કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સ્વચ્છતા અભિયાન હેઠળ સુરતા વિસ્તારમાં આવેલ ઉમરાવનગર ખાતે જાહેર રોડ પર ઝાડુ લગાવીને સફાઈ કરી. આ દરમિયાન પોલીસ કમિશનર એમ નાગરાજન પણ તેમની સાથે જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમનના એક દિવસ પહેલા આ અભિયાન હાથ ધરાયું હતું, જેથી શહેરીજનોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો. મંત્રીશ્રીએ કહ્યું કે વર્ષ 2014માં પદભાર સંભાળ્યા બાદ સૌપ્રથમ સ્વચ્છતાને પ્રાથમિકતા આપવામાં આવી હતી, જેના સારા પરિણામો આજે જોવા મળે છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 12,000 કરોડ રૂપિયાના ખર્ચે શૌચાલય બનાવવામાં આવ્યા છે, જેનાથી ગ્રામીણ વિસ્તારના લોકોને મોટો લાભ થયો છે. સી.આર. પાટીલે ઉમેર્યું કે આજે સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે છે અને આ સિદ્ધિ પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સફાઈ કર્મીઓના સંયુક્ત પ્રયાસને કારણે મળી છે. તેમણે આ નંબર જાળવી રાખવાનો આગ્રહ પણ વ્યક્ત કર્યો. પીએમ મોદીના કાર્યક્રમ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે જે શહેરની મુલાકાત લેવાની હોય તેના એક અઠવાડિયા પહેલા સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનો આગ્રહ હોય છે. આવતીકાલે પીએમ મોદી સુરત પધારી રહ્યા છે, જેના પગલે આજે ઉમરાવનગર ખાતે સફાઈ અભિયાન યોજાયું. તેમણે જણાવ્યું કે મેલેરિયા અટકાવવા અને પાણીના ભરાવને રોકવા પાલિકા દ્વારા 900 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સી.આર. પાટીલે સ્વચ્છતાનો સંદેશ આપતા કહ્યું કે સ્વચ્છતા માત્ર ઘર સુધી સીમિત ન રાખતા મહોલ્લા, સોસાયટી, શેરી, રાજ્ય અને દેશભરમાં સ્વચ્છતાનો આગ્રહ રાખવો જોઈએ. પીએમ મોદીના અભિયાનને કારણે આજે બાળકો પણ જાહેરમાં ચોકલેટના રેપર નથી નાખતા, તેથી આપણા સૌએ સ્વચ્છતાની આ જાગૃતિનું અનુકરણ કરવું જોઈએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014માં પદભાર સંભાળ્યા પછી સૌથી પહેલાં પ્રાયોરિટી એમણે સ્વચ્છતા માટે આપી હતી અને એના પરિણામ પણ આવ્યા. આજે લગભગ 12,000 કરોડ જેટલા જે ટોયલેટ બન્યા છે એ પણ સ્વચ્છતા માટેની અત્યંત આવશ્યકતા હતી ને ગ્રામીણ વિસ્તારોમાં એના કારણે પણ ખૂબ મોટો ફાયદો થયો. શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પણ સફાઈ ઝુંબેશ કે એમની પાસે કર્મચારીની વ્યવસ્થા પણ હતી. સુરત મહાનગરપાલિકામાં આજે જ્યારે સ્વચ્છતાનું પહેલું બિરુદ પ્રાપ્ત કર્યું છે ત્યારે સફાઈ કર્મી સુરત શહેરના એમના અધિકારી, પદાધિકારી બધાએ મળીને જે મહેનત કરી છે એના કારણે આ પ્રથમ નંબરે આજે સ્વચ્છતામાં સુરત છે. આ નંબર જાળવી રાખવો અને અલગ અલગ સમયે આવી સફાઈ ઝુંબેશ કરતા રહેવું. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે કોઈ શહેરમાં વિઝિટ કરે છે એના એક અઠવાડિયા પહેલાં ત્યાં સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. એના કારણે સ્વચ્છતાનું પ્રમાણ એક વધે છે. આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે આ એક અઠવાડિયાથી મહાનગરપાલિકા એના અધિકારી કર્મચારીઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને સફાઈ ઝુંબેશ આદરી છે. આજે પણ ઉમરાવનગરની અંદર આ સફાઈ માટે આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ, કર્મચારીઓ સાથે છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી પોતે પણ અહીંયા આમાં રસ લઈ રહ્યા છે. સાથે સાથે મેલેરિયા ન થાય એના માટે, પાણીનો ભરાવો ન થાય એની જાગૃતિ લાવવા માટે પણ એમણે લગભગ આખા શહેરમાં 900 જેટલા કેમ્પ કર્યા છે. એ ખૂબ અભિનંદનને પાત્ર છે. ફરીથી હું સૌ નાગરિક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે સ્વચ્છતા આપણા ઘર પૂરતી મર્યાદિત ન રાખતા આપણા મોહલ્લામાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં સ્વચ્છતાનો આગ્રહ કરવો જોઈએ. આજે બાળકો પણ જાગૃત થયા છે. મોદી સાહેબના અભિયાનને કારણે હવે ચોકલેટ ખાઈને રેપર એ લોકો ગમે ત્યાં નથી નાખતા. ત્યારે આપણા સૌની તો ખાસ વિશેષ ફરજ છે કે આપણે પણ એમની જે જાગૃતિ આવી છે એનું અનુકરણ કરવું જોઈએ. ધન્યવાદ.